તો પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર બન્યું છે આકર્ષણનું કેન્દ્ર, જેમાં ઓલપાડના સરસ ગામે આવ્યું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર। મંદિરના ગર્ભગૃહમાં ઓપરેશન સિંદૂરનો શણગાર કરવામાં આવ્યો। શિવ ભક્તો ઓપરેશન સિંદૂરનો શણગાર જોઈ ગદગદિત થઈ ગયા હતા। તો શ્રાવણ માસમાં નાગરવેલ હનુમાનજી મંદિર અમરાઈવાડીથી અમરનાથ ધામ મહુડી સુધી શિવભક્તોની કાવડ યાત્રા નીકળી। છેલ્લા 10 વર્ષથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ પહોંચવા કાવડો નાગરવેલ હનુમાન થઈ અમરનાથ ધામ કાવડ યાત્રા કરતા હોય છે। ત્યારે 4000 જેટલા કાવડ યાત્રીઓ કાવડમાં ગંગાજળ લઈને 55 કિલોમીટર પદયાત્રા કરવાના છે। ત્યારે 8 થી વધુ કળશ સાથે ભગવા વસ્ત્ર ધારણ કરી શિવભક્તો 55 કિલોમીટર ખુલ્લા પગે यात्रा करी। कावड़ आवतीकाले अमरनाथ धाम पहुंची 12 ज्योतिर्लिंग अमरनाथ धाम खाते गंगाजळनो अभिषेक करशे। माहौल बहुत जोरदार और ये हमारे नागरवेल हनुमान मंदिर से निकलती है और हम सब यहाँ से बहुत मस्ती करते करते जाते हैं। यहाँ से जाएंगे, पैदल चल के ही जाएंगे और कहीं रुकना नहीं है। पूरा बंदोबस्त किया हुआ है रास्ते में, जगह जगह पे, हर जगह पे फ्री सेवा है। खाना पीना, फल फ्रूट, चाय आय सब व्यवस्था फ्री की गई है। और वहाँ पे जाके स्नान करना और सुबह मॉर्निंग में जल चढ़ाना है। माहौल बहुत अच्छा है, बढ़िया है, भगवान की कृपा है। हम हर साल आते हैं, हर साल जाते हैं और आगे भी हम जाते रहेंगे। बस बाबा की कृपा है, हम जाके हम पहुँच जाए बस इतना। 1000 करता વધુ કાવડિયાઓ આ યાત્રામાં જોડાશે। એક સરખા ભગવા વસ્ત્રો અંગી કરી અને બધા જ કાવડિયાઓ 55 કિલોમીટરની પદયાત્રા કરશે। ભગવાન શિવના અમરનાથ ધામ પહોંચશે। વર્લ્ડ બેસ્ટ રોક ટેકનિકથી બનાવેલા અમરનાથ ધામમાં 12 જ્યોતિર્લિંગ છે અને 12 જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરશે। દરેક કાવડિયાઓ ખૂબ હર્ષ ઉલ્લાસથી બમ બમ બોલે બોલે તેરા સહારા હે એની નાદ સાથે झूमता झूमता अमरनाथ धाम पहुंचे। अमरनाथ का प्यार है, बाबा भोलेनाथ का प्यार है। जो यहाँ के लोग बरसों से कांवड़ यात्रा में बाबा अमरनाथ को जल चढ़ा रहे हैं, ये बाबा अमरनाथ की कृपा उन पर बनी रहे, इसलिए वो लोग हर साल अपने आस्था को लेके निकलते हैं। ये आस्था का बारात है, ये संकल्प लेके निकलते हैं कि हे भोले बाबा हमारे परिवार में साल भर सब सही रहे तो मैं आपको जल चढ़ाऊंगा, इसलिए वो लोग ये जल लेके यात्रा करते हैं। आटला वरसाद होवा छतां पण आटला श्रद्धालुओ अहींया मोटी संख्यामां हाजर छे અને આ વખતની યાત્રા આપ જેવી રીતે જાણો છો કે આપણા અમદાવાદ, આપણા ગુજરાતમાં જે આટલી મોટી દુર્ઘટના થઈ હતી એના ઉપલક્ષમાં આ જલ ભગવાનને ચડાવીને અને એમની પરમ આત્માને બધા શ્રદ્ધાળુ આપશે શ્રદ્ધાંજલિ।